યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે હું તમારી સામે એક એવી રેસીપી લઈને આવી છું કે આપણા હિન્દુ ધર્મમાં બહુ બધા વાર તહેવાર ઉત્સવો આવે છે, જેમ કે શ્રાવણ મહિનો છે, અધિક મહિનો છે, નવરાત્રિ છે, ગણેશ ચતુર્થી છે, આવા કંઈક વાર તહેવાર આવે છે। હવે એવામાં આપણે આપણા મિત્રો છે કે સ્નેહીજનો છે, એમાં એ લોકોના બર્થડે આવે છે કે પછી એનિવર્સરી આવે છે, તો આ બધામાં આપણે એ લોકો માટે ઘણું મોડું કરાવવા માટે જવું હોય તો શું કરાવી શકીએ, તો એ આજે હું તમને અહીંયા શીખડાવીશ। સાથે સાથે તમે તમારા ઘરના ભગવાનને પણ આ બનાવીને ધરી શકો છો, જેનું નામ છે જાંબુ અને કેરીની કેક। તો તમને બતાવું, ચલો। ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક પેન લીધું છે, કઢાઈ। હવે એમાં હું આ અંદાજે આ 1 કપ જેટલું કેરીનો રસ કાઢ્યો છે, જે 1 કેરીનો રસ છે। આ હવે એને મીડિયમ તાપે મિક્સ કરવાનું છે। અને આને કન્ટિન્યુ હલાવવાનું છે, જેથી કરીને એનો કલર પણ ચેન્જ ન થઈ જાય અને બેસી ન જાય। તમે લોકો જોઈ શકો છો કે હવે આ થોડું ઘટ્ટ થવા માંડ્યું છે। આ પેસ્ટ એકદમ ઘટ્ટ થવા માંડી છે મેંગોની। આમાં મેં હાફૂસ કેરી લીધી છે, તમે જુઓ તો કેસર કેરી પણ લઈ શકો છો। હવે આ મેં માવો લીધો છે, ઘરમાં બનાવેલો અડધા લીટરનો। હવે હું એને આમાં પધરાવીશ। અને એને પ્રોપર મિક્સ કરીશ। આવી રીતે એક સરખું હલાવતા જ રહેવાનું છે, નહીંતર આ બેસવા માંડશે। હવે હું આમાં સાકર પધરાવીશ, અંદાજે 1/4 કપ છે આ। આમાં મારે એલચીનો ભૂકો પધરાવો હશે તો પધરાવી શકો, પણ મને આમાં પ્રોપર મેંગોનો ટેસ્ટ જોઈએ છે, એટલે હું હમણાં આમાં એલચીનો ભૂકો નહીં પધરાવું। તમને ખ્યાલ
થોડું થોડું પેન છોડી રહ્યું છે. તમે લોકો હવે જોઈ શકો છો કે પેને આખું આ છોડી દીધું છે. હવે આપણે ગેસને બંધ કરશું. ગેસ બંધ કર્યા પછી 1 મિનિટ સુધી હલાવતા રહીશું. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું થોડું ઠંડુ કરવા માટે. આ મેં નાની નોનસ્ટિકની લોઢી જ લીધી છે કે એના માટે કે વાસણમાં ચોટી ન જાય. અને એને થોડું સાઈડમાં ઠંડુ થવા માટે મૂકી રાખશું. ફ્રેન્ડ, હવે હું જાંબુની કેક બનાવવાની તૈયારી કરું છું. તમને મારી આ રેસીપી ગમતી હોય તો જરૂરથી શેર કરજો અને ખાસ કરીને જરૂરથી ઘરે બનાવજો. તમે તમારા ભગવાનને તો ખાસ ધરજો, સાથે સાથે તમારા મિત્રો અને એ લોકો માટે પણ સરપ્રાઈઝ બનાવીને લઈ જજો. તો ચલો હું કન્ટિન્યુ કરું છું. ફ્રેન્ડ્સ, જેમાં મેં મેંગોની કેકનું તૈયારી કરી હતી એ જ પેનમાં મેં પેનને ક્લીન કરી નાખ્યું છે અને હવે એમાં આપણે સેમ પેનમાં બનાવશું. અહીંયા મેં ગેસ ચાલુ કર્યો છે અને એકદમ મીડિયમ તાપે આ જાંબુનો ક્રશ કરી નાખ્યો હતો. એને મિક્સરમાં પીસી નાખ્યું છે. 5 કિલો જાંબુ હતા. હવે એને હું આ પેનમાં નાખીશ અને એને કન્ટિન્યુ હલાવીશ. અત્યારે આ સિઝનમાં જાંબુ બહુ જ ફાઇન મળે છે અને કેરી પણ બહુ સરસ મળે છે. અને આ બંનેનું કોમ્બિનેશન કેવું લાગ્યું એ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. થોડો ખ્યાલ આવતો હશે કે ઘટ્ટ થવા માંડ્યું છે અને થોડો કલર ચેન્જ થયો લાગે છે, થોડો મામૂલી, અને ઘટ્ટ થઈ રહ્યું છે. તો હવે આપણે એમાં અડધો લીટરનો મેં માવો બનાવ્યો છે ઘરમાં જ, એ હવે પધરાવશું. ક્યારે પણ સૌથી પહેલા સાકર નહીં નાખવાની. જો સાકર નાખવાથી શું થશે કે એની ચાસણી અંદર થયા કરશે અને તમારી સામગ્રી બગડી જશે. એટલે સૌથી પહેલા માવો જ નાખવાનું, આ એક ધ્યાન રાખજો.
બંનેમાં પાણી ઉમેર્યું નથી। તમે જોઈ શકો છો કે આ મિશ્રણ હવે ઘટ્ટ થવા માંડ્યું છે અને થોડું ફટફટ થવા માંડ્યું છે। હવે આપણે 1/4 કપ જેટલી એમાં પણ સાકર લેવાની છે અને એને પ્રોપર મિક્સ કરવાનું છે। ફ્રેન્ડ્સ, તમે લોકો જોઈ શકો છો કે આ થોડું ઘટ્ટ થવા માંડ્યું છે। હવે આ થોડું ઘટ્ટ થવા માંડે ને ત્યારે આપણે એમાં એક આટલું ઘી પધરાવશું, જેથી કરીને એમાં શાઇનિંગ આવશે અને એકદમ સુવાળી થશે। તમે જોઈ શકો છો ધીમે ધીમે પેન છોડી રહ્યું છે આ મિશ્રણ। આવી રીતે તમે ક્યારેક એકલી મેંગોની પણ કેક બનાવી શકો છો અને ક્યારેક એકલી જાંબુની પણ કેક બનાવી શકો છો। અને તમે બરફી તરીકે પણ બનાવી શકો છો। આ માવામાં જરા પણ મેં સાકર નહોતી નાખી, મોળો જ માવો વાપર્યો છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ આખું મિશ્રણ છૂટું પડી ગયું છે પેનથી। હવે ગેસ બંધ કરી નાખશું અને ગેસ બંધ કર્યા પછી 1 સેકન્ડ માટે હલાવતા રહીશું। હવે આપણે એને ઠંડુ કરવા મૂકી દઈએ। ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક ડીશ લીધી છે અને આજે મેં મેંગોનું કેકની જે તૈયારી કરી હતી એને મેં ઠંડુ પાડી દીધેલું। હવે મેં એક આ વાટકો લીધો છે અને એને મેં ઘીથી ગ્રીસ કરેલું છે। હવે એમાં હું આ જે ઠંડો પડેલો મેંગોનો માવો છે, મેંગોની બરફી જે છે એ હું આની અંદર નાખીશ। આ એકદમ પ્રોપર ઠંડુ પડી ગયું છે અને સરસ રીતે સેટ થઈ ગયું છે। તો હવે આપણે એને આમાં લગાડશું। ઘી લગાડેલું હશે તો ઇઝીલી નીકળી જશે અને આ રીતે મેં એને સ્પ્રેડ કરીને મૂક્યું છે। હવે આમાં થોડું ક્રન્ચીનેસ આવવા માટે મેં થોડો બદામનો ભૂક્કો લીધો છે, જે હું આમાં અહીંયા પધરાવીશ। અને સાથે મેં અહીંયા પિસ્તાનો ભૂક્કો લીધો છે, એ પણ હું આમાં પધરાવીશ। ત્યારબાદ હમણાં જે આપણે આ જાંબુનો
બરફી બનાવી છે એ પણ ઓલમોસ્ટ ઠંડી થઈ ગઈ છે, થોડીક હજી ગરમ છે. તો હવે એને આપણે આના ઉપર સ્પ્રેડ કરીને મૂકશું. તમે મેંગોનો પાર્ટ ઉપર જોતો તો એટલે મેં નીચે પહેલાં મેંગો નાખ્યું અને ઉપરના પાર્ટમાં મેં આ જાંબુનું બરફી નાખી. અને હવે મને અત્યારે મન થયું છે કે થોડુંક હું એલચીનો ભૂક્કો થોડોક પધરાવું, નહીંતર પછી વધારે નાખશું તો જાંબુનો પણ ટેસ્ટ વયો જશે. હવે આપણે એને આ પ્લેટમાં કાઢી લઈશું. પ્રોપર સાવધાનીથી કાઢવાનું. સ્લોલી ખોલજો. તમે જોઈ શકો છો હવે આપણે એનું ડેકોરેશન કરશું. મેં અહીંયા બદામ લીધી છે જે એને અડધી કટ કરેલી છે. હવે હું એનું ડેકોરેશન કરીશ. આ પિસ્તાનો ભૂકો નાખ્યો છે, અટકતરો. તો કેવી લાગી તમને આ કેક, મેંગો અને જાંબુની કેક? જો તમને મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી ઘરે બનાવજો અને ખાસ કરીને કમેન્ટ્સમાં કહેજો કે તમને આ કેવી લાગી છે રેસીપી. ફ્રેન્ડ, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. Thank you.